રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ઘણો વાગે 8:30 અને કામકાજમાં તો ફરિયા બરિયા વાર લીધા અને બધું મુકમેલ થઈ ગયું. હા કે તાઈ હમણાં ઘેરે ને તે શાંતિ ફરિયા આખામાં આખું ઉડતા હોય અને અત્યારમાં કુંડાને પાણીના ભર લીધા તે પાણીના કુંડા ભરવા ગઈ ને તો જામ પર હતા એ તોડતી આવી ભેરાથી પાછા પાકે જાય ને તો બગડી જાય. અને કામમાં ત્યાં જો ઘરમાં હે ને ઉઠે ને બધા તો બી કામ થાય. અને પરોઠાનો રોટ બાંધી લીધો અને મારે કરવાનું પરોઠા અટાણું અમારે દિયાને અટાણું ભૂખ લાગે તે ઉના પરોઠાનો ને દૂધ તો ભાવે તે હાલો એ બનાવલા. સેગડી હે ને હમણાં વરે સેગડી લીધી ત્યાં માં રીએ ને ના રાખી એની રોટલા કડવા થાય અને આપણી પકી રોટલાને કરવા હોય તો વળી કાઢીને કરવા થાય સુલા કરવા એનાથી તો હે ને પરોઠાનો લોટ બાંધી લીધો હરી પેટ લમણ નાખે અને નાસ્તાને પરોઠા કરવાના હે અને વેલેરી પરવારી ગઈ ને હાલો બનાવી નાખવાનું. છોકરાઓને ભૂખ લાગે વેકેશન હે ને કે હવારી મોડેરા ઉઠે અને હાજી મોડા હુવે હતી ભૂખ લાગે અટાણે બનાવ નાખે ને ખાઈ તો મોડે રાતે પછી અટાણમાં હોય તો નાસ્તો કરવા થાય બીજા એટલે બનાવ નાખ્યા. મેથીની ભાજી તો અટાણે ન ઓલામાં હોય પણ લહણવાળી ચટણી નાખે અને ધાણા જીરું હમણાં તો ધાણા આપણે ઘરના ઉતારી બધું નાખે ને ડુબારા પરોઠા બનાવી નાખે ને અટાણે. અને આ હે સેગડી આ સેગડીમાં હું તો ત્યાં તો એ લીધી હમણાં તે ઘડવા થાય એમાં રોટલા સુલો ન પેટાવો અને માથે પંખો ફરી જાય ને ગરમી પણ ન થાય ઉનાળાની. અને ગેસ માથે પંખો હોય તો ગેસ ઉડે જાય એમાં તો બહુ મેળી ન હોય તે જ્યાં સેગડી લીધી એમાં ઝડપ થાય આમાં શોર્ટ થવાનું ધ્યાન રાખવું પડે. બનાવી દીધી અટાણે તો પછી બીજું કંઈક કામ આગળ થાય કામમાં બીજા બધા કામ થયા માંડવી નીકળી કરવાના એ ઘરનું ને એવું જાડું મોટું કામકાજ રહીએ તોય હાઈન થાય ને તો થાકી જઈએ. ઘરનું કામ આંતરું ને ઉટલે નહીં ને દેખાય નહીં લાગે ઝીણું કામ પણ સાંજ સુધી પરવારે જ ન જડે. એક તો સુલામાંથી ઠામમાંથી જ ન પરવારીએ હાઈન થાય ને તો ઠામ અને રાંધવાનું બે કામ જ વધી જાય. સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ છે ને અટાણે બપોરના 12 થયા અને અટાણે કામમાં તો હે ને કરસાવીનું કામ ચાલુ હોય અને છોકરા છે મંગળવારથી છોકરા હે ને પોરબંદર શક્તિ વોટર પાર્ક હે ને ના અને કાં કે વેકેશન હતું ને તે થાકી જાય એ પણ ઘેર ને ઘેર અવિહા ને આખો દીણોય પણ ટાઈમ કંઈ જાય નહીં. તે ટ્રેક્ટરે જરાક રિપેર કરવાનું હતું ઘેર અને બધું કરવાના હતા હમાનામાંથી એ ના ગા ને તે છોકરાઓની ભેરા લેતા ગા નાથી વરે ઘડીક વાર ના વોટર પાર્કમાં લઈ જાય ને પાછા વેકેશન સોમવારી કા ખુલે એ કંઈ હમણાં વેકેશન ખુલે જાય ને સોમવારી 9 તારીખે એટલે ભણવાના વાહે કંઈ જવા હવાહે નહીં પછી આજ લેગા એના વોટર પાર્કમાં. અને અમારે કામમાં તો જો માંડવીની બીનમાંથી ગા અને ખેતરું પણ સાહુ ભરાઈ ગયા સાણિયા ખાતર નખાઈ ગયા અને ઓઈલા ખાતર પણ વિલાયતી ખાતર નખાઈ ગયા એ બધું કામ સોંપવું થયું ને પાછું હે ને આમાં શાહને નાખ્યા ને કરસા થોડા મકાઈ વાળું હતું ને એમાં જો આવી રીતે નીકળ્યા કરસાથી વીણતા હતા અને વીણતા મેં ગાલો થોડોક વિડીયો લઈ લઈએ કાં હમણાં વિડીયો લેવાનો કંઈ ટાઈમ નથી જડતો કામને વાહે અને દી આખો કંઈ પરવારી નથી જડતી એ વિડીયાનું કંઈ હમણાં 2 દી થયા તો વહાણાય નહીં થયું. હરિદ્વારને અમે ગાતા ને એ બધા વિડીયા થોડા મૂકતા હરિદ્વાર 5-6 દી રોકાણા હતા એ ના ફૂલ તારોવા ગાતા ને મારા હોવડાના એ વિડીયા બધા થોડા ઉતા ને એ મૂકતા ને હજે હે થોડા તે મૂક્યું વૈસમાં કારક અને અટાણે કરસા વીણતી હતી હું થોડોક વિડીયો ઉતારવાનો ટાઈમ જડ્યો ને હું ઉતારેલા અને થોડું ઘણું કંઈક મૂકે દા કે કાયમના વિડીયા જતા હોય પછી વાટ જોયા રાખે કે વિડીયો કંઈ નહીં આવતો હોય અને અમુક સેટા હગાવાલા હોય એકાબીજાની પૂછતા હોય કે હમણાં વિડીયા કંઈ નેતા આવતા હતી. મારે ઘણા એ પૂછે કે વિડીયાને તમણા આવતા હતી પણ કામ ને વાડીઓમાં તો કામ હોય અને પાછા એકાવા હોય એટલે કામમાંથી પરવારો ન જાય ઘરનું કરેલી ને તો ત્યાં હાઈન પડી જાય
અને પાછા છોકરાના વેકેશનનું કોઈ જાડું મોટું આપણે આડું જવાનું હોય એટલે એમાં ટાઈમ કંઈ જડે નહીં. અને અટાણે તો કરસા હે ને થોડાક વીઘા એકની મકાઈ ને જવાય ને ધ્રોઈ નીવા ઉતા તે સોખા ખેતરું કરી નાખ્યા ને થોડા થોડા કરસા હે નેવર્યા હે તી માણો હોય હતા 2 જ રહ્યા ને એક ખેતી ટ્રેક્ટર રાખે તી 2 ખેન તી હાલો કરસા થોડા થોડા વીણે નાખીએ અને હું પણ થોડા થોડા વીણવા લાગા તો થોડુંક કામ વહેલું ડૂકે. અને જ્યાં એટલા વીણ્યા ત્યાં ઢેગલીઓ કરી લીધી ને તી બધી પછી ટ્રેક્ટર લેવે ને કાં તો મોટલી હારે અને નાખી દી હું ઉકોડામાંથી સાણિયું ખાતર ભેરું મિક્સ થઈ જાય એટલે ખાતર ઠાવકું થઈ જાય. અને હાલો પછી આગળ વિડીયો તમને બતાવી દઉં. બપોરનો 1:30 જેવું થયું અને કરસા વીણતા નથી માણસો હે ને ખાવા ગા અને અટાણે ફૂલ પવન આવે તે વાવડાને જરાક ઓછું સંભળાય. આજે પોરબંદર ગા ને તે મગવા સ્પીકર ને તે લેવે તો થાય એક લીધા હતા ને તે છોકરાના હાથમાં આવે બધું એની હે ને ઓપરેશન કરી નાખ્યું એ તો તૂટે ગયા ને પાછો હે ને કોમેન્ટો આવે અવાજની હતી હે ને સ્પીકર મગવા હું લેતા આવે ને તો ટેન્શન નહીં આ પવન ને હોય ને તાર હરખું સંભળાય. અને ખાટલો હોય ને અટાણે લઈ લીધો ઝાડવા નહીં હમણાં તો પવન આવે ફૂલ તડીકો બહુ કંઈ લાગતો નહીં. અને ઝાડવા હે ને જવા ઘે ઘૂર થેપડ્યા ને ફેરતે એ વાવડો ટાટો બોર જેવો આવે એસી ને હવાનું કંઈ ના આવે એસી તો હે તો એસી ને હવાનું કંઈ ના આવે ને એવી ઝાડવાની હવા આવે ને રખોલું એ રીએ ને આજ નેતથી કોઈ ન કરી હું તો આ ખાટલો નાખીને સૂતી હોય હતી રખોલું એ રીએ ને જોલો આવે તો આવે નકર પછી બેઠી હોય ને જ્યાં પાડી એ નિરાંતની એ પણ ટાઢો બોર વાવડો આવે ને કે તબલા જેવી છે એ પણ બધી બેહે ગઈ લીમડાના બુંદીના હીરા આવે અને વાવડો હોય ને ફૂલથી જ્યાં આખું હોય ને ખરીયું ખાવ તાજે તાજી થોડી રેવા દીધી હતી એમાં હે ને પાકલ હોય ને કેરીયું એ ખાઈ હતી હું લેવી હું હાલો ના ખાટલે બહેન ખાઈ અને રોટલી ને ખાઈ તો લીધું પણ હું હાંખું હતી ખાઈ લઈએ એ પણ હાંખું કરે ને ખાવાની મજા આવે જા રહ્યું લાલ સોર હાંખું અમારે બહુ મોટી તો નથી કરી માપી હે પણ મીઠિયું બહુ હે ટપુડિયું હે બહુ મોટીયું ને તો આવ્યું ઝીણિયું ને એક દેહી આંબો હોય એમાં જે ઘુમરો મારવા ને ગઈ એમાં ખરીયું તો એ વાવડો હોય ને અને ગોઠડી થાવ ઝીણકી નીકળે નાણે મીઠા એટલે એને વાત જવા દે એવી મીઠિયું થાય ને લકીડો આવે ગો હથવારો જ્યાં હોય ને વાહે આવે મોર ને મોર કે આ કીની વહી જાય તો જો ના આવે ને હુઈ એવું સાંભળનું પડખે આવે ને ફરિયામાં હોતી હોય તો ના હુવે પડખે આવે ના બેઠી હોય ત્યાં આવે ભેરો ને ભેરો એની ખબર હે કે આ મારા વગર આણા વગર મારો કઈ ઉધાર નથી થવાનો રોટલો આજ નહીં ખીએ આખું હે ને મીઠી હોય આવે એકદમ. અને આપણે બજારીથી લઈએ ત્યાં લીલિયું લીએ તો ખા ધોરિયું નીકળે ને આ તા ઘરની હોય ને જો લીલી હોય ને તો લાલ એકદમ સોર નીકળે દવાવાળી હોય ને તો બેસિયાર હતી મોરે નાખવાનું ખાઈએ પછી અને વાવડો ખાઈએ ને પછી વરે વિડીયો એડિટિંગ ને હજી ઈ કરી ઘડીક વાર
તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું